આમોદ તાલુકાના ઓછાણ ગામે સરકારી ઘઉં અને ચોખાનો ગેરકાયદેસર નિકાલ થતો હોવાની આમોદ પોલીસને બાતમી મળી હતી, જેના અનુસંધાનમાં પોલીસને ઓછાણ ગામની ભાગોળે સાપા પાટિયા તરફ જતા એક લાલ કલરનું ટ્રેક્ટર સાથે વાદળી કલરની ટ્રોલી આવતા ઉભી ટ્રેક્ટર નંબર GJ16BK8233 જેના ડ્રાઈવરનું નામ ઈશ્વરભાઈ શાનુભાઈ રાઠોડ રહે અને જૂના ફળિયામાં કરેણા ગામ તાલુકા આમોદ જિલ્લા ભરૂચનો હોવાનું જણાવ્યું હતું। ટ્રેક્ટરની પાછળ આવેલ ટ્રોલીમાં ચોખા થેલી નંબર 28 ના ઘઉં થેલી નંગ 19 આમ કુલ થેલી નંગ 47 જે અનાજનો સામાન તો ટ્રેક્ટર ટ્રોલી તથા અનાજના માલિક ભૂપેન્દ્રભાઈ ભગુભાઈ પટેલ રહે કેશવ પાર્ક કરજણ જિલ્લા વડોદરાનું જણાવ્યું હતું અને સદર માલિકને બોલાવતા તેઓના અનાજનો સામાન ક્યાંથી આવ્યો હતો અને ક્યાંથી લઈ જવાનો હતો બાબતે પૂછપરછ કરતા ગલ્લા તલ્લા કરી ઉડાવ જવાબ આપી કોઈ સંતોષકારક જવાબ આપ્યો ન હતો। તેમાં અનાજનું કોઈ બિલ કે આધાર પુરાવો ન હતો, જેથી પોલીસે આમોદ પુરવઠા વિભાગને જાણ કરતા નાયબ પુરવઠા મામલતદાર કિંજલબેન પરમારે આમોદ પોલીસ ઇન્સ્પેક્ટર રાજુ કરમટિયાની હાજરીમાં સરકારી ગોડાઉનમાં ઉપર ગેરકાયદેસર પકડાયેલા અનાજના જથ્થાનું વજન કર્યું હતું, જેમાં ચોખા થેલી નંબર 28 જેનું વજન 1378 કિલોગ્રામ તથા ઘઉં થેલી નંબર 19 જેનું વજન 974 કિલોગ્રામ આમ કુલ થેલી નંગ 47 જેનું કુલ વજન 2352 કિલોગ્રામ થયું છે, જે કિલોના ₹30 લેખે કુલ 70,560 અનાજ સરકારી ગોડાઉનમાં સીઝ કર્યું હતું। તેમજ આમોદ પોલીસે ટ્રેક્ટર તથા ટ્રોલીને આશરે 5 લાખ ગણી કુલ ₹5,70,560 નો મુદ્દામાલ તપાસ અર્થે જપ્ત કરવામાં આવ્યો હતો। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ।